કરવા લાગ્યો કે અને પેલી જે ગણિકા હતી એ તો રડવા લાગી. અને તેવા વખતે ફરીથી આ ગણિકાએ 500 કોરી કાઢી, ત્રીજી પોટલી સોનાના સિક્કા, અને પછી ફરીથી પાછા પૂજારીને આપ્યા અને કહ્યું કે જાઓ, તમે અંદર જાઓ, ઠાકોરજીને કહેજો કે એક ગણિકા આવી છે અમદાવાદથી અને તમારા દર્શન કરવા માગે છે. ત્યાર પછી આ જે પૂજારી હતો તે ભગવાન પાસે ગયો, હાથ જોડ્યા, તાળી પાડીને ભગવાનને જગાડવાનો પ્રયત્ન કરીને ભગવાનને વાત કરી. એટલે ભગવાન તરત પ્રગટ થઈ અને બહાર જઈ અને જે પેલી ગણિકા હતી ને એનું બાવરું પકડ્યું અને તરત એ પોતે ભગવાન કૃષ્ણ એ સાક્ષાત પ્રગટ થઈ અને જે ગણિકા હતું તેનું બાવરું પકડી અને અંદર મંદિરની અંદર લઈ આવે છે, એમના દર્શન કરાવે છે. અને આ બધું જે પેલા પૂજારી હતા ને એમણે જોયું એટલે એ પણ અચંબામાં પામી ગયા.